દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. અમરેલી શહેરમાં સગા ભાઈએ જ પોતાના નાના ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાડી અને ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર અમરેલી સિવિલ હોસ્પિટલ સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા મુકેશભાઈ વણોદિયાના બે પુત્રો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન મોટા ભાઈ ભારે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. વિવાદ વધતા તેણે ધારદાર છરી વડે પોતાના નાના ભાઈ મનોજ પર તાબડતોડ હુમલો કરી દીધો હતો. એક પછી એક છરીના ઘા ચીકતા મનોજ ગંભીર રીતે ઘાયલ થઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનામાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હત્યા કર્યા બાદ આરોપી મોટાભાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલી પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડી કાયદાની જાળમાં લાવી દીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની સંબંધિત કલમો તેમજ અન્ય લાગુ પડતા કાયદાઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સગા ભાઈના હાથે જ ભાઈની હત્યાની આ ઘટનાએ સમગ્ર અમરેલી શહેર અને જિલ્લામાં ભારે શોક અને ચકચાર ફેલાવી છે. તમારું નામ શું છે બેન? નંદાબેન રમેશભાઈ. શું બનાવ બન્યો તો અહીંયા? મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં. મેં કીધું પૈસા દે, મારી પાસે પૈસા નતા. તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ. તો મને પથ્થર મારવા મળ્યો. પેલા ધોકો બોલદોડાનો ધોકો માર્યો. તો એક વાર આગી ભાગી રોડ વચ્ચે ત્યાં ધોડીને પાછો ઘરમાં ગરી ગયો. ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં. મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ. તે હું ભાગી રોડમાં નીકળી. કોણ આવું તમને પૂછતું હતું? મયુર. હા. પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો અમારો મનોજ. ધોડી મને કે બા શું છે? મીતા માર્યા બા દે પૈસા આવે. તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા. આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું. મેં ભાત બાંધોમાં કહેતો કે તારે મારવો છે ને કે તા તો ધોકો મારી અને સીધો ભાગી ગયો. કોણે મારી છરી? મયુર. અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ. બે સગા ભાઈઓ જ છે? સગા ભાઈ. મોટો ભાઈ. એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બબા તો 2-3 વર્ષથી હાલે છે. એ પૌણી ગયો પેલા. આ બિચારો કુવારો હતો તો આને 5 રૂપિયા વાપરે ને તો નથી હાલ લાગતું. મારી ભેગો હું પારે માં ભંગાવીને દઉં, ખવડાવું તેને નહોતું સારું લાગતું. એને બાયડી આ વાંડો અને પારી મારી દેવાનો અને રાખવાની, મારો હાસવાનો નહીં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.